હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે અમે જઈ રહ્યા છે એક સ્મોલ પિકનિક ઉપર. ઇટ્સ અ 1 ડે પિકનિક. અને અત્યારે અમે આવી ગયા છે ચર્ચગેટ સ્ટેશન ઉપર, જેવી રીતે તમે જઈ રહ્યા છો. આગળ અમે ક્યાં જઈ રહ્યા છે એ જોવા માટે વ્લોગ પર કન્ટિન્યુ બન્યા હતો. તો ગાઈઝ, અમે આવી ગયા છે ગેટવે ઓફ ઇન્ડિયા પર. જેવી રીતે તમે જોઈ શકો છો, આ છે બંને તાજ હોટલ્સ. અને અમે ચર્ચગેટ સ્ટેશનથી ગેટવે ઓફ ઇન્ડિયા બસથી ટ્રાવેલ કરીને આવ્યા છે. અને ગેટવે ઓફ ઇન્ડિયા પર જ તમને બોટમાંથી જવાની ટિકિટ મળી જશે. અને બાય ધ વે, અમે જઈ રહ્યા છે એલિફન્ટા કેવ્સ અમારા ફેમિલી સાથે 1 ડે પિકનિક કરવા માટે. સો આગળનો વ્લોગ જોવા માટે બની રહ્યો. અને વ્લોગમાં અમે તમને ટિકિટનું પણ પ્રાઇસિંગ શું હશે એ કહીશું. મોસ્ટલી અમે 2 વેઝ ટિકિટ લીધી હતી, બિકોઝ 1 ડે પિકનિક હતું. અને અગર તમારે 2 ડે પિકનિક 3 ડે કરવું હોય, સ્ટે કરવું હોય ત્યાં, સો તમે 1 ડે ટિકિટ્સ પણ લઈ શકો છો. અને તમે ત્યાંથી રિટર્નની ટિકિટ તમને મળી જશે. સો સ્ટે કન્ટિન્યુ ઇન ધ વ્લોગ. क्या कर सकता हूँ यार? जूस पीवानो मजानी लाइफ. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ.
આવી ગયા છે ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે ઓફ ઇન્ડિયા આવીને પછી મેં ફૂલ ફેમિલી સાથે બોટ કરી લીધી છે ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જવાની. અને બોલો ખૂબ એન્જોય કરી રહ્યા છીએ અમારા પરિવાર સાથે. હોટલમાં અત્યારે બોટમાં અમે ઘણું ટ્રાવેલ કરી ચૂક્યા છે. થોડી વારમાં પહોંચવાની તૈયારી છે જ અમારી. અમારું ફૂલ ફેમિલી સાથે જ છે અમારી સાથે. અહીંયા મસ્ત અમે બહુ બધી સારી સારી સિનિયરી ક્લિપ્સ રેકોર્ડ કરી છે, તમને અમારા બ્લોગમાં જોવા મળશે. અને હજુ અમારું ફરવાનું બાકી છે, સાંજ સુધી અમે બહાર ફરવાના છીએ. તો અમારા બ્લોગ સાથે જોડાઈ રહો અને તમે અમે આવી રીતે સારા સારા વિડીયો ક્લિપ્સ અને તે બધું શેર કરતા રહીશું. જોરથી કા નહીં ચીકુ? અરે જોરમાં હજુ અહીંયા નજીક ઉપર ગયા નહીં તાવ હે તારા પર ડાન્સ કરે કે નહીં? ચાલો બોલ અહીંયા ગાતે ખાલી સ્ટાર્ટ ચાલ. આવ રે કાગડા આવ. યાર મારી બીટ પર મેં તું ગાની મેં તો સમજી લે. ચાલ તું ગા ખાલી. આવ રે કાગડા આવ રે પોપટ આવ. આવ્યો જ નહીં પડે તો ની પોપટ આવ્યો ને ની કાગડો આવ્યો. દાદા ને કહું ને દાદા કરે દાદા પેલો તમારો પેલો સ્ટેપ આવે. ઓકે હા આમાં અલ્ટ્રા વાઇડ હજુ આગળ વધી જાય. તો જેવી રીતે કે તમે જોઈ શકો છો અમે અત્યારે આ એલિફન્ટા કેવ્સ પહોંચી ગયા છે. અને આયરો આજે તમે જોઈ રહ્યા છો તે એક બહુ લાંબો બ્રિજ છે પાણીના ઉપર, જે હમણાં નવો બન્યો છે, જેના થ્રુ આપણે બાય રોડ અલીબાગ જવું હોય તો જઈ શકીએ. અને અમે જે બોટમાં બેસીને આવેલા હતા તે બોટ અમને અહીંયા ઉતારીને પાછી જઈ રહી છે. અમે ફિલહાલમાં ઉતરી ગયા છે એલિફન્ટા કેવ્સના બોટ ઉપર. અને અહીંયાથી વોક કરીને અમે જઈશું એલિફન્ટા કેવ્સ. જેવી રીતે કે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ક્રાઉડ છે. આ અમે આગળ જઈ રહ્યા છે એલિફન્ટા કેવ્સની તરફ. સો ઇન બિટવીન ઘણી બધી ફૂડ સ્ટોલ્સ આવશે, ફ્રૂટ સલાડ આ તે ખાવા પીવાની વસ્તુઓ મળતી હશે, જે તમે અહીંયા જોઈ શકો છો. ઘણા બધા ખાવા પીવાના ફૂડ સ્ટોલ્સ, શોપિંગ માટે પણ બધા સ્ટોલ્સ ને એવા હતા. ત્યાં તમે શોપિંગ કરી શકો, તમારે કંઈ ખાવું પીવું હોય તો તે ખાઈ પી શકો. અને આગળ અમે જઈ રહ્યા છે એલિફન્ટા કેવ્સ ના મેઇન ગેટ ઉપર, જ્યાંથી એની પ્રોપર ટ્રેકિંગ સ્ટાર્ટ થશે. અહીંયા અમે ઊભ્યા હતા બિકોઝ અહીંયાથી ટ્રેન પણ જાય છે. અને એ ટ્રેન માટે જેવી રીતે કે તમે રેલવે ટ્રેક જોઈ શકો છો, ટ્રેન આવે છે અને ટ્રેનની ટિકિટ તમારે પહેલાં લેવી પડશે. આ જો આવી રીતે આવી આ
વ્હાઇટ અને બ્લુ કલરની ટ્રેન આવે છે. ટ્રેનમાં બેસીને પણ તમે ત્યાં સુધી જઈ શકો છો અને વોકિંગ પણ જઈ શકો છો. અમે જતી વખતે ટ્રેન નહોતી કરી, અમે વોકિંગ ગયા હતા અને રિટર્નમાં અમે ટ્રેનમાં બેસીને આવ્યા હતા. અમે વોકિંગ કરીને જતા છે એલિફન્ટા કેવ્સના મેઇન ગેટ ઉપર. અહીંયાથી તમને માઉન્ટેન્સને જે દરિયો છે એનો બહુ સરસ વ્યૂ મળશે. ફોટોગ્રાફી માટે પણ બહુ સારા પોઈન્ટ્સ લોકેશન્સને એવું અવેલેબલ છે. તમે ગમે ત્યાં ઊભી રહીને ફોટો પાડો, મોસ્ટ ઓફ ધ ફોટો સારા જ આવશે બેકગ્રાઉન્ડ સાથે. સાચી વાત છે. તારે આતર પેલામાં સિલેક્ટ કરવાના ને ચિંટુ, તો ફોટા માંગ્યા, હારા ફોટા મોકલાવો એમ કે તને હારા ફોટા તો અમે મોકલાવું ને. સાચી વાત છે. બધા રિહાયેલા ને હા એમ એવા જ બધા ફોટો મોકલાવું કેવી રીતે? તે જ ને. કઈ રીતે મોકલું? હે સોનકી, આ બાજુ કેમેરામાં આપણો બ્લોગ ચાલતો છે. હવે રિહાઈ થોડી જાય એ બ્લોગમાં છે ને. એ જો તારો ઉપર આવી ગયા છે. અરે હવે ખરેખર હવે હસો નહીં. અમે એલિફન્ટા કેવ્સ પર ઉતરી પડ્યા છે બોટમાંથી અને તમે અમુક ક્લિપ્સ હજુ સુધી જોઈ જ લીધી હશે. અમે અહીંયા ચાલીને જઈ રહ્યા છે કેવ્સ પર. આ મારો સોનુ છે, રીસાઈ ગયેલો છે, થોડુંક કંઈ બોલતો નથી. સ્માઇલ તો કરો જરીક વ્લોગમાં. પાછળ મારા મામા નાના આવે છે, મામી પણ છે થોડીક પાછળ આવતી છે. મારા પપ્પા, ટીકુ, સંજુ મામા, તૃપ્તિ મામી એ લોકો બધા આગળ ચાલે છે. ચાલો આગળ હજુ અમે ટ્રેક કરી રહ્યા છીએ ઉપર ચડવા માટે. ઉપર જઈને રસ્તામાં હું તમને સારા ક્લિપ્સ બતાવું. અહીંયા અમુક ફોરેનર્સ પણ આવે છે ફ્રેન્ડ્સ. ઘણા બધા ફોરેનર્સ જોયા છે, બટ અહીંયા અમુક વસ્તુ થોડી મોંઘી છે. નોર્મલ સિટીથી બહાર આવ્યા છે ને, એક અલગ આઇલેન્ડ પર વસ્તુઓ થોડી મોંઘી જાય છે. પાછળથી ટ્રેન આવે છે એવું કહી છે, જોયા આવે છે કે નહીં. આની ટિકિટ લાગ્યા? આની લીધી છે. यहाँ पर बहुत सारे रेस्टोरेंट्स हैं, वेज नॉन वेज, बहुत सारी शॉप्स है जहाँ से आप बहुत कुछ खरीद सकते हैं, आपको जैसे जो पसंद है वो. यहाँ पर बंदर भी है, बकरी भी है, गाय भी है. पर जो चढ़ाई है वो स्टार्ट हो चुकी है. मैं मेरे मामा हाँ थोड़े गर्मी बहुत है. अभी 3 बज रहे हैं. ये देखिए 3 बज रहे हैं और
प्रॉपर हम ट्रैक स्टार्ट कर दिए हैं, यस ऊपर चढ़ाई कर रहे हैं। हाँ, ट्रेन था लेकिन हमको ट्रेन आधे तक ही था, ऊपर तक तो चल के जाना पड़ेगा। और कुछ सीनियर सिटीजन्स के लिए नीचे पालकी की सुविधा भी है। खाना रेस्टोरेंट में बन रहा है, जिसका धुआं उठा तो सबको खांसी आई। ये मेरे बड़े मामा है, इनका मोबाइल भर गया तो इन्होंने स्टैंड मेरे को दे दिया। साफ से याद आया, आज एक प्रैंक करेंगे मम्मी और नानी पे। तब तक आप मार्केट के कुछ शॉर्ट्स देख। તો ગાઈઝ, અત્યાર સુધી તમારે અમારો જે વિડીયો જોયો એ વિડીયો અત્યારે અમે અહીંયા જ એન્ડિંગ કરીશું, બિકોઝ વ્લોગ ઘણો લાંબો થઈ જશે. સો આના પછી હજુ એક પાર્ટ આવશે વ્લોગનો, જેના અંદર અમે તમને પ્રોપરલી બતાવીશું કે અમે કેવી રીતે એલિફન્ટા કેવ્સમાં એન્ટર કર્યા, શું શું જોયું, ફોટોઝ, વિડીયોઝ કા કાઢ્યા, સારી સારી લોકેશન્સ, અને જે અમે એન્જોય કર્યું તે બધું અમે તમને બતાવીશું વ્લોગની અંદર. સો સ્ટે ટ્યુન ઇન અવર વ્લોગ્સ, અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો અમારા આ વ્લોગને, અને સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ વ્લોગ. જલ્દી જ આવશે અમારો બીજો વ્લોગ પણ, અમારા સાથે બન્યા રહો. ये हंस मैटर मसाला से तेज नहीं खबर हमारे नहीं। अरे हंसों का जोड़ा इधर वापस।